ડૉક્ટર ધવલ સાવલિયા પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ભણતર સિરીઝ અવિરત રીતે ચલાવી રહ્યા છે અને આજે પાછું આપણે આગળ વધીએ છીએ। આની પીડીએફ હું લિંકમાં મૂકવાનો છું, તો લિંકમાંથી ક્લિક કરીને તમે પીડીએફ પણ લઈ લેજો। પીડીએફમાં કોઈ પણ વસ્તુ સ્વીટ અને શોર્ટ નહીં હોય, કારણ કે હવે અત્યારમાં બધા વિદ્યાર્થી વાત કરે ને કે સાહેબ નવી પેટર્ન અનુસાર બધું શું ચેન્જીસ છે, તો આપણે એના પર પણ વાત કરવાના છે। એનો અલગથી હું વિડીયો બનાવવાનો છું। પણ એટલું યાદ રાખજો કે અવારનવાર હું પ્લેટફોર્મ ઉપર આપ બધા વિદ્યાર્થી મિત્રોને કહેતો હોઉં છું કે ધીમે ધીમે એક્ઝામનું સ્ટાન્ડર્ડ અપ કરી રહ્યા છે। તો XYZ અહીંયા ભણો, ગમે ત્યાં ભણો, પણ જ્યાં ભણો ત્યાં ડિટેલમાં ભણો। કોઈ જાતની શાયરી કે કોઈ જાતની એક્સ્ટ્રા વસ્તુથી આપણે કોઈ જાતનું બેનિફિટ આપણે એકેડેમિક લેવલમાં થવાનો નથી। તો હંમેશા જ્યાંથી પણ ભણો, કોઈની પણ પાસે ભણો, ડિટેલમાં ભણવાનો એપ્રોચ રાખજો। કારણ કે જુનિયર ક્લાર્ક અને ક્લાર્કની જે પણ એક્ઝામ છે એ એના કરતાં પણ ઘણા ઉપર લેવલની એક્ઝામો આવે છે। તો એટલું યાદ રાખો કે બેઝ ઉપરથી જ જો એટલું સરકાર કડક અને સ્તર વધારી રહી છે, તો તમારો એપ્રોચ કેવો રાખવાનો છે આવનારી ભરતીઓ માટે એ તમારે જોવાનું છે। તો ખાસ સલાહ અને સૂચનમાં બીજું કશું જ નથી કહેવાના। તમે પોતે પ્રબુદ્ધ છો, તમે પોતે સમજી શકો કે એટલું યાદ રાખજો કે તૈયારી કરવામાં થોડું બોરિંગ લાગે, થોડું ડિટેલમાં હોય તો એને વાંચવાનો પ્રયત્ન કરજો। કારણ કે હસવાથી ખસવાનું થશે। ખાલી હસવાથી જો લેક્ચરમાં મજા આવતી હોય તો એટલું યાદ રાખજો કે કપિલ શર્મા કદાચ આપણા કરતાં બેસ્ટ તમને હસાવી શકશે, બરાબર? તો આપણો જ્યારે વિદ્યાના મંદિરમાં કે વિદ્યા ભણવા આપણે કોઈ પણ વસ્તુ જઈએ ત્યારે આપણો એટીટ્યૂડ એ હોવો જોઈએ કે ડિટેલમાં અને જે પણ વસ્તુ છે અમે સમજવા માગીએ છીએ। કારણ કે હસવા માટે તો કોઈ કોમેડી શો આપણે જોઈએ જ લેવાના છીએ, પણ અત્યારમાં કદાચ ધીર ગંભીરતાથી આપણે ભણીશું તો એટલું યાદ રાખજો કે એક્ઝામ પછી આપણે હસીશું, પણ અત્યારમાં જો આપણે હસવામાં સમય આપણે બરબાદ કરીશું તો એટલું યાદ રાખજો કે એક્ઝામ પછી આપણે રડવાનું જ છે। તો એટલું યાદ રાખો કે અત્યારમાં આપણી એજ છે, સરસ તૈયારી કરો, ડિટેલમાં વાંચો। મેઇન્સ લેવલનું ક્લાસ 1 to નું મેઇન્સ લેવલનું વસ્તુ ક્લાસ 3માં મૂકવા મળ્યા છે, એટલે ધીમે ધીમે એક્ઝામનું સ્તર ઉપર આવી રહ્યું છે। જનરલી મારા નોલેજમાં છે ત્યાં સુધી મને એવું આઈડિયા છે કે પહેલાં PSIની એક્ઝામમાં 12 પાસ ક્વોલિફિકેશન હતી, કદાચ હું ખોટો પણ હોઈ શકું, પણ પહેલાં આવું કદાચ હતું, પણ આજે PSIની એક્ઝામમાં ગ્રેજ્યુએશન એની ક્વોલિફિકેશન છે, બરાબર? તો એમ ધીમે ધીમે કોમ્પિટિશન વધતી જાય છે, એટલે સ્ટાન્ડર્ડ પણ વધતું જશે। એટલે એટલું યાદ રાખજો કે હવે જૂના સ્ટાન્ડર્ડ પ્રમાણે થોડું વાંચીને સવાલ સોલ્વ કરવાથી કોઈ વસ્તુ હાંસલ થવાની નથી। ઓકે, હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ એ બે મહત્વના ટોપિક છે, એટલે આપણે એના પર સ્પેશિયલ ફોકસ કરીએ છીએ કે હરિયાળી ક્રાંતિ, કારણ કે કોઈ પણ વસ્તુ આપણે કૃષિની વાત કરતા હોય કે હવામાન આબોહવાની વાત કરતા હોય કે કૃષિ ઉપર કેવી અસર પડે છે, તો હવામાન આબોહવા અને કૃષિ બેયને ભેગું કરો તો એના પર એક શબ્દ આવે હરિયાળી ક્રાંતિ, કારણ કે બેયને કોરિલેટ કરે છે। તો આ ટોપિક આપણે હંમેશા યાદ રાખવાનો, જેથી કરીને કોઈ પણ સવાલ આવે તો આપણે ક્લિયર કરી શકીએ। તો જો હરિયાળી ક્રાંતિ એટલે એમ નહીં સમજતા કે ખાલી હરિયાળી ક્રાંતિ એટલે બસ એટલું જ, એમાં ઘણી બધી વસ્તુ આપણે ભણશું જેની સાઈડની વસ્તુ પણ આપણે યાદ રહી જશે। વેટ એન્ડ વોચ। જો ચાલો હરિયાળી ક્રાંતિમાં આપણે શું જોવાનું છે। જો ભારત એ કૃષિ પ્રધાન દેશ છે, અને ભારત એ કૃષિ પ્રધાન દેશ છે એટલે દુનિયામાં સૌથી વધુ ખેડૂતોની સંખ્યા ભારતમાં હતી। પણ 1960નું દશક, ખાસ યાદ રાખજો 1960નું દશક, મેં અહીંયા વર્ષ નથી લખ્યું, 1960નું દશક એટલે દશક એટલે શું? 1960નું દશક એટલે 1960 થી 1969, 1970નું દશક એટલે 1970 થી લઈને 1979। તો 1960નું દશક એવું હતું કે ભારત કૃષિ પ્રધાન દેશ હોવા છતાં પણ આપણે ધાન્ય પદાર્થ દુનિયાના દેશોમાંથી મગાવવું પડતું હતું, અને જાણે કે દુનિયાના દેશો આપણે એની પાસેથી ભીખ માંગતા હોય ને એવી ફિલિંગ કરાવે। તમને એમ થાય સાહેબ આપણે આપણા દેશ માટે એવો શબ્દ શું કામ વાપરીએ છીએ? તો હકીકતમાં એવી જ સ્થિતિ ક્રિએટ કરતા હતા। કેમ? કારણ કે જ્યારે આપણે દુનિયાના દેશો પાસેથી ઘઉં મગાવીએ, ડાંગર મગાવીએ, કારણ કે આપણે આપણા વસ્તી પ્રમાણે આપણે ઉત્પન્ન નહોતા કરી શકતા, એટલે એ લોકો જે બીજા દેશોને આપણે પૈસા આપીએ ને તોય શું કે ખબર છે કે આ એગ્રીમેન્ટ સાઇન કરો તો અમે તમને એટલા ઘઉં આપીશું, એટલો ડાંગરનો જથ્થો આપીશું। તો એટલું યાદ રાખજો
કે આ વસ્તુ આપણે હરિયાળી ક્રાંતિ તરફ દોરી ગઈ અને એમાં એક ટાર્ગેટ મૂકવામાં આવ્યો કે દુનિયામાં સૌથી વધુ ખેડૂતો ભારતમાં છે. દુનિયામાં એગ્રીકલ્ચર લેન્ડ ઘણા દેશો આપણા કરતાં મોટા છે, પણ એગ્રીકલ્ચર લેન્ડ એટલે કે જે જમીનને ખેડી શકાય અને ઉત્પન્ન કરી શકાય. કારણ કે કેનેડા આપણા કરતાં મોટું છે, પણ એમ કેનેડાની મોટાભાગની જમીનમાં બરફનું પ્રમાણ પણ ઘણું છે. જ્યારે આપણે ભલે કેનેડા કરતાં નાના છીએ, પણ આપણી એગ્રીકલ્ચર ખેડવા લાયક જમીન આપણી પાસે સૌથી શ્રેષ્ઠ છે. ચીન અને ભારતની પાસે શ્રેષ્ઠ છે. તો આપણી પાસે ખેતીલાયક જમીન પણ જોરદાર હતી, ખેડૂતો પણ જોરદાર હતા. પણ આપણે 1960ના દશક સુધી આપણે બીજા દેશો પાસેથી ઘઉં, ચોખા ને એવું બધું મગાવતા હતા. એટલે 1960ના દશકમાં આપણે નિર્ણય લીધો કે ખેડૂતોનો દેશ છે, તો આપણે કોઈ પાસે ધાન્ય પદાર્થની ભીખ નહીં માગીએ, આપણે દુનિયાના દેશોને ધાન્ય આપીશું. અને એક ક્રાંતિની શરૂઆત થઈ, એનું નામ છે હરિયાળી ક્રાંતિ. હવે યાદ રાખજો કે આમાં તમે કંઈક ભૂલ નહીં કરતા. વિશ્વએ હરિયાળી ક્રાંતિની શરૂઆત 1950ના દશકથી કરી દીધી છે. ભારતે હરિયાળી ક્રાંતિની શરૂઆત 1960ના દશકથી કરી. તો એટલું યાદ રાખજો, વિશ્વમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા દશકમાં થઈ, ક્યારથી ચાલુ થઈ? 1950ના દશકથી. અને ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા દશકથી થઈ? 1960ના દશકથી. હવે દશક પૂછું તો 1960નું દશક, પણ હું એમ પૂછું કે કયા વર્ષે થઈ, તો એટલું યાદ રાખજો 1966માં ભયંકર દુષ્કાળ પડ્યો ભારતમાં. ઓલરેડી 1960ના દશક પહેલેથી આપણે લોકો પાસેથી ધાન્ય પદાર્થ બીજા દેશો પાસેથી મંગાવતા હતા. એમાં 1960માં પાછું દુષ્કાળ આવ્યું, એટલે શું કહેવાય, દુકાળમાં અધિક માસ જેવું થઈ ગયું સાહેબ. એટલે 1960માં એકદમ દુષ્કાળ આવ્યો, એટલે આપણે ધાન્ય પદાર્થ બાબતે આત્મનિર્ભર થવા માટે હરિયાળી ક્રાંતિ લોન્ચ કરી દીધી. તો ખાસ યાદ રાખજો સવાલ, વિશ્વમાં હરિયાળી ક્રાંતિ કયા દશકમાં થઈ? 1950ના દશકમાં. ભારતમાં હરિયાળી ક્રાંતિ કયા દશકમાં થઈ? 1960ના દશકમાં. હરિયાળી ક્રાંતિ દશક નહીં, કયા વર્ષે થઈ? તો 1966માં દુષ્કાળ આવ્યો, એટલે એટલું યાદ રાખજો 1966-67ના વર્ષથી આપણે હરિયાળી ક્રાંતિને તબક્કાવાર રીતે લોન્ચ કરી દીધી. હવે એટલું યાદ રાખજો, તમે પંચવર્ષીય યોજના જોશો ને, પંચવર્ષીય યોજના, તો પહેલી પંચવર્ષીય યોજના, બીજી પંચવર્ષીય યોજના અને ત્રીજી પંચવર્ષીય યોજના, આ 3 પંચવર્ષીય યોજનાએ કમ્પ્લીટ 5 વર્ષ પૂરા કર્યા. પણ 3 પંચવર્ષીય યોજનાનો ધારો કે પછી ઇકોનોમીના સર તમને સરસ રીતે સમજાવી શકે, પણ અહીંયા હું તમને એપ્રોક્સિમેટ ડેટા આપું છું. ધારો કે 1961 થી 1966 સુધીનો પંચવર્ષીય 60-65 એ તમે જોઈ લોજો. પણ ત્રીજી પંચવર્ષીય યોજનાનો ગાળો ધારો કે આપણે 1961 થી 1966 લઈએ, તો આ જે પંચવર્ષીય યોજનાનો ગાળો હતો એ પૂરો થયા પછી 3 વર્ષ માટે 5 વર્ષનું આયોજન કરવામાં નહોતું આવ્યું. પછી આમ આયોજન આવશે 1966-67, 1967-68 અને 1968-69. શું કામ પંચવર્ષીય યોજના ન કરવામાં આવી અને 3 વર્ષના ગાળા પ્રમાણે આયોજન પંચ ચાલ્યું? તો એટલું યાદ રાખજો. કેમ? કારણ કે આ જે ત્રીજી પંચવર્ષીય યોજના હતી ત્યારે ભારત ઉપર ઘણી બધી ઘાતો આવી. 1962નું ચીનનું યુદ્ધ આવ્યું, 1965માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ આવ્યું, 1966માં દુષ્કાળની સ્થિતિ આવી. એટલે સરકારે કીધી કે પ્રથમ પંચવર્ષીય યોજના સરસ આપણે પૂરી કરી, 5 વર્ષનું આયોજન કર્યું. બીજી પંચવર્ષીય યોજનાને 5 વર્ષનું આયોજન કર્યું. ત્રીજી પંચવર્ષીય યોજનાનું 5 વર્ષનું આયોજન કર્યું. હવે સરકારે એમ કીધું કે આ 3 મોટી ઘાત આવી, 1962 ચીન યુદ્ધ, 1965 પાકિસ્તાન યુદ્ધ અને 1966માં દુષ્કાળનું વર્ષ. એટલે ત્યારથી સરકારે કીધું કે હવે ભારતની સ્થિતિ 5 વર્ષનું આયોજન કરાય એવી નથી. એટલે પહેલી વખતે એવું થયું કે 5 વર્ષ 15 વર્ષ પૂરા કર્યા 3 પંચવર્ષીય યોજનામાં. પછી સરકારે 3 વર્ષ બ્રેક લીધો, એટલે એક વર્ષની યોજના આવી 66-67, 67-68, 68-69. તો એટલું યાદ રાખજો, હરિયાળી ક્રાંતિનો સંબંધ અહીંયા છે, અહીંયા. એટલું ક્લિયર? તો આ વસ્તુ પણ ખબર હોવી જોઈએ. મેં શું કીધું, ખાલી હરિયાળી ક્રાંતિ કરીને આપણે વાતોના વડા નથી કરવાના. હરિયાળી ક્રાંતિની આજુબાજુની બધી વસ્તુ જોઈ લેવાની છે. એટલે ભૂગોળનો સવાલ પૂછે તોય ઠીક, ઇકોનોમીનો સવાલ પૂછે તો પણ ઠીક, અને ભૌગોલિક હિસ્ટ્રી પૂછે તો પણ ઠીક. તમારો જવાબ તમારી સામે હશે. ઓકે, હવે આપણે આગળ વધીએ. હવે વિશ્વની ને ભારતની ને કોણ હરિયાળી ક્રાંતિનો પિતા છે? તો એટલું યાદ રાખજો, તમે કેવી મિસ્ટેક કરશો તમે જોજો. તમને હું એક સવાલ પૂછું છું કે નીચેમાંથી
ભારતમાં હરિયાળી ક્રાંતિ થવાનું શ્રેય કોને જાય છે? ઈમાનદારીથી તમારી રીતના સવાલ સોલ્વ કરવાની કોશિશ કરજો. એક સવાલ છે કે ભારતમાં હરિયાળી ક્રાંતિ થઈ એનો શ્રેય કોને જાય છે? એ MS સ્વામીનાથન, બી ડોક્ટર નોર્મન બોરલોગ અને સી ઉપરના બંને અને ડી ઉપરમાંથી એક પણ નહીં. ઓકે, હરિયાળી ક્રાંતિનો શ્રેય કોને જાય છે? હવે આવો સવાલ પૂછો છે, મને ઈમાનદારીથી તમારી રીતના સવાલનો જવાબ લાવવાની કોશિશ કરો. મોટા ભાગના વિદ્યાર્થી ઈમાનદારીથી સ્વીકારજો. જો તમને ઈચ્છા થાય કમેન્ટ કરવાની તો આપ કરજો, બરાબર, તમે સ્વતંત્ર છો, પણ કમેન્ટ કરજો તો મને આઈડિયા આવે કે માર્કેટમાં શું તમે વિચારી રહ્યા છો, બરાબર. તો મને એ પ્રમાણે કોઈક ટ્રીક સેટ કરતા ફાવે. તો એટલું યાદ રાખજો, હરિયાળી ક્રાંતિનો શ્રેય કોને જાય? તો મોટા ભાગના વિદ્યાર્થીએ એ ટીક માર્યો હશે, એ કે MS સ્વામીનાથન. યાદ રાખજો, જવાબ આવશે ઉપરના બંને. આને જ કહેવાય કોમ્પિટિટિવ એક્ઝામ. કારણ કે તમે આવો કહેશો કે આવો સરળ સવાલ તો કેટલા વર્ષોથી સવાલ પૂછાય એટલે તમે એક્ઝામમાં આવશે એટલે આમ ઘૂંટી નાખશો, એ ગયું. પણ એ જવાબ તમારો ખોટો પડશે. તમારો જવાબ આવશે ઉપરના બંને. ભારતમાં હરિયાળી ક્રાંતિ જે થઈ છે એમાં બંનેનો શ્રેય છે. હવે આપણે જોઈએ કે આવું કેમ. ક્લિયર? તો એટલું યાદ રાખજો, જેટલી વસ્તુ આપણે થોડું અંદર ઉતરશું ને એટલે આપણે ઓટોમેટિક ક્લિયર થતી જશે. જોઈ લો, જોજો. ઓકે, જો USA છે ને, USA એમાં 3 દેશ છે. ઉપર છે કેનેડા છે, નીચે છે USA અને અહીંયા છે મેક્સિકો. તો આ ત્રણ ખંડથી આખું ઉત્તર અમેરિકા ખંડ બને છે. ઉત્તર અમેરિકા ખંડમાં 3 દેશ આવે, કેનેડા, USA અને મેક્સિકો. આ મેક્સિકોમાં એક સંસ્થા હતી, એનું નામ હતું રોક ફેલર ફોર્ડ ફાઉન્ડેશન. આવી એક સંસ્થા હતી, રોક ફેલર ફોર્ડ ફાઉન્ડેશન. મેક્સિકોમાં સંસ્થા હતી, જેના ચેરમેન હતા ડોક્ટર નોર્મન બોરલોગ. ઓકે, આ બે વસ્તુ યાદ રાખવાની છે તો જ હરિયાળી ક્રાંતિ, ભારતની આખી દુનિયાના સવાલ જે હરિયાળી ક્રાંતિ રિલેટેડ છે એ તમને બધા આવડી જશે. તો એટલું યાદ રાખજો, મેક્સિકોમાં એક સંસ્થા હતી, એ સંસ્થાનું નામ ભૂલાઈ જાય તો એટલું યાદ રાખો, રોકસ્ટાર હોય ને, રોકસ્ટાર એ ફેલ જ થતો હોય પછી ફ્રોડ કરીને પાસ થતો હોય. ક્લિયર? તો આપણે શું યાદ રાખ્યું? રોકસ્ટાર હોય જે ભણવામાં સિન્સિયર ના હોય તે ફેલ થતો હોય, તો રોકસ્ટાર ફેલ થયો અને ફ્રોડ કરીને પાસ થયો, તો શબ્દ શું બનાવ્યો? રોક ફેલર ફોર્ડ ફાઉન્ડેશન. અને એના ચેરમેન હતા, એનું નામ હતું ડોક્ટર નોર્મન બોરલોગ. આપણે યાદ રાખવા માટે આમ યાદ રાખવાનું, ડોક્ટર નોર્મલ છે. તો આ બે શબ્દ યાદ રહી ગયા. હવે આ લોકોએ શું કર્યું ખબર છે? આ લોકોએ એવો એક સિમ્પલ સ્ટેટમેન્ટ જોયું કે ઘઉંનું બિયારણ એક એવું છે કે એ બિયારણ વાવવાથી ઘઉં નો છોડ એટલો ઊંચો થાય છે અને એમાં ધારો કે 50 દાણા આવે છે. તો આ લોકોએ એવું એક સિમ્પલ શું કહેવાય પાટિયું બેસાડ્યું કે મારે છોડ એટલો થાય, મારે શું ફરક પડે? મારે તો એનાથી ફરક પડે કે 50ની જગ્યાએ 500 દાણા કેમ આવે. તો એણે એક સિમ્પલ લોજિક અપનાવ્યું કે બિયારણમાં હું એવું કંઈક કરું કે છોડ એટલો ઊંચો ન થાય, ખાલી એટલો જ થાય, એટલો ઊંચો ન થાય, એટલો જ થાય. અને એણે એવું લોજિક અપનાવ્યું કે એનો મતલબ એમ કે છોડ એટલો નથી થતો તો એટલી એની એનર્જી બચી તો કદાચ એ દાણામાં કન્વર્ટ કરી નાખશે, એટલે કદાચ 50ની જગ્યાએ 500 દાણા આવશે. અને આ ડોક્ટર નોર્મન અને રોક ફેલર ફોર્ડની જે સંસ્થા હતી એનું કન્સેપ્ટ સાચો પડ્યો અને હકીકતે કન્વર્ટ એ થયું કે ઘઉંના છોડમાં જે બિયારણમાં જે ફેરફાર કર્યો એનાથી ઘઉંનો છોડ જે એટલો ઉગતો તો એની જગ્યાએ એટલો જ ઉગ્યો, પણ 50 દાણાની જગ્યાએ 500 દાણા કન્વર્ટ થઈ ગયા. કેમ? કારણ કે એટલી હાઇટની એનર્જી આમાં કન્વર્ટ થઈ ગઈ. અને આપણે સિમ્પલ તુક્કો નથી મૂકતા, આપણા ઘરે બધા ન કહેતા આડો નહીં વધતો નહીં તો લાંબો નહીં થાય. કેમ? કારણ કે આડો વધો
તો એનર્જી તમારી આમ વેસ્ટ થઈ ગઈ તો તમે લાંબા નહીં થાવ, અને જો લાંબા વાસડા જેવા થઈ જાવ તો તમે પતલા રહેશો. તો એવો જ કન્સેપ્ટ એને અપનાવ્યો. એટલા માટે કહું છું કે આ ઘઉંની જાત તમારે યાદ રાખવાની છે, કારણ કે આખી દુનિયામાં હરિયાળી ક્રાંતિ કરવા માટે જે આ ઘઉંની જાત બની હતી ને એનું નામ રાખવામાં આવ્યું બોની ઘઉં. બોની ઘઉં, જેને ઇંગ્લિશમાં કહેવાય ડ્રાફ્ટ વેરાયટી, ડ્રાફિઝમ, બરાબર. જે ઠીંગણું હોય એકદમ, તો એ રોગને આપણે ડ્રાફિઝમ કહેતા હોય, બરાબર. તો ડ્રાફ્ટ વેરાયટી અને બોની ઘઉં. તો એટલું યાદ રાખજો, રોકફેલર ફોર્ડે, ડોક્ટર નોર્મન બોરલોગે ઘઉંની એવી જાતિ વિકસાવી કે ઘઉંનો છોડ ઠીંગણો થાય, ઠીંગણાને હિન્દીમાં બોની કહેવાય, ઇંગ્લિશમાં ડ્રાફ્ટ કહેવાય. એટલે બોની ઘઉં અને ડ્રાફ્ટ વેરાયટી ડેવલપ કરી, જેમાં દાણા, છોડ નીચો થયો પણ દાણા પુષ્કળ થવા મળ્યા, અને એની આખી દુનિયામાં આ બિયારણ મોકલ્યું. અને બધા ગરીબ દેશો, ઓછો ઘઉંનું ઉત્પાદન કરતા લોકોએ આ બિયારણ વાવ્યું, અને એ લોકો ધીમે ધીમે ધાન્ય પદાર્થમાં આત્મનિર્ભર થવા મળ્યા. તો એટલું યાદ રાખજો, વિશ્વમાં હરિયાળી ક્રાંતિ ચાલુ કરનારી સંસ્થા કઈ? રોકફેલર ફોર્ડ ફાઉન્ડેશન. યાદ રાખવા માટે શું યાદ રાખ્યું તું? રોકસ્ટાર ફેલ થઈ ગયો. અને વિશ્વમાં હરિયાળી ક્રાંતિનો પિતા કોને કહેવામાં આવે? ડોક્ટર નોર્મન બોરલોગ. આ ક્યાંથી બે મુવમેન્ટ કરી હતી? મેક્સિકો દેશમાંથી. અને દુનિયાએ હરિયાળી ક્રાંતિ ક્યારે કરી? 1950ના દશકમાં. આ વસ્તુ ભારતમાં ક્યારે ચાલુ કરી? 1960ના દશકમાં. અને વર્ષ કયું હતું ભારતનું? 66-67 નું વર્ષ. અને અહીંયા ખાસ યાદ રાખજો, હરિયાળી ક્રાંતિમાં આ બિયારણ ભારતમાં આવ્યું, અને એનો જે પ્રોજેક્ટ હેન્ડલિંગ કર્યું આખું ભારતમાં લાગુ કરવાનું, એ કોણે કર્યું હતું? MS સ્વામીનાથને. એટલા માટે ખાસ એક શબ્દ યાદ રાખજો, વિશ્વમાં હરિયાળી ક્રાંતિનો પિતા કોને કહેવાય? ડોક્ટર નોર્મન બોરલોગ. ભારતમાં આ કામ કોણે કર્યું? MS સ્વામીનાથન. એટલે એને કહેવાય ભારતની હરિયાળી ક્રાંતિનો પિતા. ભલે આ વિશ્વનો હોય, ભલે આ ભારતનો હોય, પણ ભારતમાં જે હરિયાળી ક્રાંતિ લાગુ કરી એમાં બેએ ભેગું થઈને એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું હતું. એટલે એટલું યાદ રાખજો, ભારતમાં હરિયાળી ક્રાંતિ થઈ, ધાન્ય પદાર્થમાં આત્મનિર્ભર થયા. અને એટલું યાદ રાખજો, ધાન્ય પદાર્થ એટલે ટમેટા ને એવું બધું નહીં, જેને દળીને લોટ થાય, જેમાં સ્ટાર્ચ હોય, ગ્લુકોઝ હોય, જેમ કે ડાંગર છે, ઘઉં છે, બાજરી છે, જુવાર છે. તો એ બધાને ધાન્ય પદાર્થ કહેવાય. એટલું ક્લિયર? તો ટમેટાને દળવા જશો તો સોસ થશે, લોટ થશે નહીં. તો ધાન્ય પદાર્થમાં આત્મનિર્ભર થવાનું હતું. તો એટલું યાદ રાખજો, એનો શ્રેય કોને મળશે? MS સ્વામીનાથન અને ડોક્ટર નોર્મન બોરલોગ બંનેને. શું કામ? કારણ કે આને બિયારણ ભારત મોકલું છે, અને આખું ડેવલપમેન્ટ MS સ્વામીનાથને ભારતમાં કર્યું છે. તો અહીંયા સુધી ક્લિયર બધાને? ઓકે, હવે આગળ જોઈએ. હરિયાળી ક્રાંતિ આપણે 3 તબક્કામાં કરી. કેટલા તબક્કામાં કરી? 3 તબક્કામાં. પ્રથમ તબક્કામાં આપણે ફોકસ કર્યું ઘઉં ઉપર, બીજા તબક્કામાં આપણે ફોકસ કર્યું ડાંગર ઉપર, અને ત્રીજા તબક્કામાં બધી જ વસ્તુ XYZ પછી બધું આવી ગયું. જુવાર આવી ગયું, બાજરી આવી ગયું, બધું જ આવી ગયું. હવે એટલું યાદ રાખજો કે ઘઉંનું બિયારણ આપણે વિદેશમાંથી મગાવ્યું, ડાંગરનું બિયારણ આપણે વિદેશમાંથી મગાવ્યું, અને જુવાર અને બાજરીનું બિયારણ આપણે હરિયાળી ક્રાંતિ માટે સ્વદેશી રીતે ડેવલપ કરીને આપણે માર્કેટમાં મૂક્યું હતું. એટલે આપણે આ બે બિયારણના નામ યાદ રાખવાના છે. આ બિયારણનું નામ યાદ રાખવાની જરૂરિયાત નથી. આટલું ક્લિયર? તો ઘઉંનું બિયારણ કયું હતું, ડાંગરનું બિયારણ કયું હતું, આના પર આપણે ફોકસ કરીએ છીએ. તો જુઓ, આમાં આપણે શું જોવાનું છે, ધ્યાનથી જોજો. ઓકે, ઘઉંનું બિયારણ હું અહીંયા લખું છું એટલે તમને આઈડિયા આવે. અહીંયા લખું છું ઘઉંનું બિયારણ. તો ઘઉંના બિયારણમાં કયા કયા? તો જો, એક ઘઉં તો મેં તમને કહી દીધું, બોની ઘઉં એટલે ઠીંગણા ઘઉં. એ બિયારણ તો અમને ખબર પડી કે ક્યાંથી મગાવ્યું? મેક્સિકોમાંથી મગાવ્યું. અન્ય ઘઉંના બિયારણ કયા કયા? તો હું શું બોલું છું ખબર છે? લે માં સોનું લે, રોછો શું? રોછો શું? શું બોલો? લે માં સોનું લે. એમાં રોછો શું? તો એટલું યાદ રાખજો, લેરમાં. લેરમાં. સોનું ઉપરથી યાદ રાખજો સોનારા, અને રોસો ઉપરથી યાદ રાખજો રોસો. તો હરિયાળી ક્રાંતિ થઈ એમાં ઘઉં બાબતે આપણે આત્મનિર્ભર બન્યા. તો કયા કયા બિયારણ વાળા ઘઉં આપણે વાપર્યા હતા એ સમયે? તો એટલું યાદ રાખજો, બોની ઘઉં, લેરમાં ઘઉં,
સોનારા ઘઉં અને રોસો ઘઉં ગમે ત્યાંથી સવાલ પૂછે આમથી આમ થશે નહીં. અને ડાંગરમાં બહુ ક્લિયર છે કે ખાલી તમારે એક જ યાદ રાખવાનું છે, તાઈચુંગ. તો હરિયાળી ક્રાંતિમાં બીજા તબક્કામાં આપણે કોના પર ધ્યાન રાખ્યું હતું? ડાંગર ઉપર. અને એ બિયારણનું નામ શું હતું? તાઈચુંગ. જ્યારે જુવાર અને બાજરી જેવા જે બિયારણો હતા એ આપણે ત્યાં શું કહેવાય સ્વદેશી રીતે આપણે ડેવલપ કર્યું હતું. એટલે એના પર બહુ કંઈ ફોકસ કરવાની જરૂર નથી. એટલું બધાને ક્લિયર? ઓકે. હું હરિયાળી ક્રાંતિમાં આગળ વધું એના પહેલા એટલું યાદ રાખો, 1950નું દશક વિશ્વ, 1960નું દશક ભારત. ભારતમાં વર્ષ પૂછું તો 1966-67. આ કેટલામી પંચવર્ષીય યોજના પછી હતી? 3 પૂરી થઈ. પછી જે એક વર્ષની ચાલુ થઈ 1966, 67, 68, 69, ત્યાંની છે. મેક્સિકોમાં રોકફેલર ફોર્ડ ફાઉન્ડેશન આખી વિશ્વમાં હરિયાળી ક્રાંતિ ચાલુ કરનાર સંસ્થા અને વ્યક્તિ હતા ડોક્ટર નોર્મન બોરલોગ, કારણ કે આના એ ચેરમેન હતા. એને કયો ઘઉંની જાત વિકસાવી હતી? બોની ઘઉં અથવા તો ડ્રાફ્ટ ઘઉં. ઓકે, એટલું બધું બધાને ક્લિયર? હવે આપણે આગળ જઈએ. હરિયાળી ક્રાંતિ આખા ભારતમાં સક્સેસ નહોતી ગઈ. હરિયાળી ક્રાંતિ આખા ભારતમાં સક્સેસ નહોતી ગઈ. હરિયાળી ક્રાંતિમાં આપણે એટલી સફળતા મેળવી લીધી હતી કે આપણે ધાન્ય પદાર્થમાં આત્મનિર્ભર થઈ ગયા. બરાબર? એટલા આત્મનિર્ભર થઈ ગયા છીએ કે એટલું યાદ રાખજો, આજે દુનિયા ભારતના ઘઉં અને ભારતની ડાંગર ખાય છે. જે લોકો આપણે ટોણા મારતા હતા આજે એને પાડી દીધા. કારણ કે સાહેબ યુક્રેન અને રશિયા લડે છે તો આ બંને ઘઉંનું સારું ઉત્પાદન કરે છે. એટલે આ બે યુદ્ધની સ્થિતિમાં અત્યારમાં ઇન્વોલ્વ છે, યુક્રેન અને રશિયા. અને આ બે શું ઉત્પન્ન કરે છે? ઘઉં સારું કરે છે. એટલે હવે આ બે યુદ્ધમાં છે એટલે આ લોકો ઘઉંની એક્સપોર્ટ કરી શકતા નથી. શું કામ? કારણ કે એકબીજાના યુદ્ધની સ્થિતિમાં છે. એટલે ઘઉંને એક્સપોર્ટ કરવા માટે સ્ટીમર તો મોકલવું, તો આ સ્ટીમર મોકલે તો આ ભૂકા કાઢી નાખે, આ સ્ટીમર મોકલે તો આ ભૂકા કાઢી નાખે. તો અહીંથી ઘઉં સ્ટોપ થયા. અને એમાંય ભારતે એમ કીધું કે ભાઈ હવે અમે ઘઉંની નિકાસ પર થોડા અંકુશો મૂકવાના છે. એટલે યુરોપિયન જે દેશો છે ને એની ચોટલી ઊંચી થઈ ગઈ કે ભાઈ ના, એવું નહીં કરતા ભારત, નહીતર ખાદ્ય સુરક્ષા પર તંગી થશે ને આમ થશે ને તેમ થશે. ભારત સરકારે કીધું પહેલા અમે વિશ્વ શાંતિને પ્રમોટ કરીએ છીએ, અમે વિશ્વની ખાદ્ય સુરક્ષાને અમે ટેકો આપીએ છીએ, પણ પહેલા અમે અમારા દેશના નાગરિકોની ખાદ્ય સુરક્ષાને ટેકો આપીશું. આટલું ક્લિયર? તો ખાસ યાદ રાખજો. તો કેમ વિશ્વ આપણે પેલા ઘૂંટણીએ પડતું હતું, આજે સાહેબ કોરોનાની વેક્સિન છે તો ભારત આજે કોઈ ઉપર આધાર નથી રાખતું, પોતે બનાવી લીધી સાહેબ. આજે ઈસરો જે સેટેલાઇટ લોન્ચ કરવાના હતા વર્ષો પહેલા, તો આપણે બધા યુરોપિયન દેશો એવા ટોણા મારતા કે બળદગાડામાં લઈને આ લોકો સ્પેર પાર્ટ લઈને જાય છે તો થોડા સેટેલાઇટ લોન્ચ કરશે. આજે એ જ યુરોપિયન દેશો આપણા ઈસરોને એમ કે છે અમારા 5 સેટેલાઇટ સાહેબ ઉપર લેતા જજો ને. તો આ આપણી સિદ્ધિ છે સાહેબ. એટલે ખાસ યાદ રાખજો, જે દેશનું ખાઓ છો એનું ખોદવાનું ક્યારેય કરતા નહીં, કારણ કે છેલ્લે તો ટેકો આપણા દેશનો જ આવશે. જે લોકો USA જતા રહે, કેનેડા જતા રહે, જુદા જુદા દેશોમાં જતા રહે, એટલે ત્યાં જઈને એની મહાનતાની વાતો કરવા માંડે તો કંઈ નહીં, સારું છે કરો, પણ જો તમે તમારા દેશને ડાઉન કરીને મહાનતાની વાત કરો ને તો એ મૂર્ખામી છે. કારણ કે સાહેબ દુનિયા ગવાહ છે, એરલિફ્ટ મૂવી ને એ બધા મૂવી ગવાહ છે કે જ્યારે દુનિયાના કોઈ દેશમાં તમે એની મહાનતા કરતા હોય ત્યાં પછી તમને દે ધનાધન કરે ને ત્યારે તમે ઇન્ડિયન એમ્બેસીને જ ફોન કરવાના છો કે ભાઈ અમને બચાવો સાહેબ. તો એરલિફ્ટ મૂવીમાં બતાવે છે કે ઓરિજિનલ સ્ટોરી ઉપર છે કે આખા લિફ્ટ કરીને આપણે લાવે છે અહીંયા પોતાના દેશ ઉપર. એટલે ખાસ યાદ રાખજો, મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આજે ભારત આ ધાન્ય પદાર્થ માટે એટલું આત્મનિર્ભર બની ગયું છે કે આપણે બીજા દેશોને સપ્લાય કરીએ છીએ. અને એના પરથી યાદ રાખજો કે રશિયા અને યુક્રેન ઉપરથી કયા ધાન્ય પદાર્થની નિકાસ અને એના ફૂડ સિક્યુરિટી ઉપર વિશ્વ ઉપર ચેલેન્જ આવી ગઈ હતી, ઘઉં. અને એના માટે કયા દેશો આપણા ઉપર દબાણ કરતા હતા? યુરોપિયન અને અમેરિકા જેવા દેશો આપણા પર દબાણ કરતા હતા કે તમે આના પર તમારા દેશમાંથી જે ઘઉંની નિકાસ થાય છે એના પર અંકુશ નહીં મૂકતા. વોટ એવર, એને આપણે સાઈડ પર મૂકો. તો આપણે ધાન્ય પદાર્થ બાબતે તો આત્મનિર્ભર થઈ ગયા છીએ, બરાબર, પણ આખા ભારતમાં આ સક્સેસ નથી ગઈ. આખા ભારતમાં સક્સેસ ગઈ નથી. કેટલા ભાગમાં સક્સેસ ગઈ છે? આખા પંજાબમાં સક્સેસ ગઈ, આખા હરિયાણામાં સક્સેસ ગઈ, પંજાબમાં ગઈ, આખા હરિયાણામાં સક્સેસ ગઈ, આખું રાજસ્થાન નહીં, રાજસ્થાનનું ગંગાનગર, આખું ઉત્તર પ્રદેશ નહીં, પશ્ચિમ ઉત્તર પ્રદેશ.
તો એટલું યાદ રાખો, તમને સ્ટેટમેન્ટવાળા વિધાનવાળા સવાલ પૂછે કે હરિયાળી ક્રાંતિ આખા ભારતમાં સફળતાપૂર્વક લાગુ થઈ, વિધાન એ. વિધાન બી, હરિયાળી ક્રાંતિથી ભારત ધાન્ય પદાર્થ માટે આત્મનિર્ભર થઈ ગયું. ઓપ્શન એ બંને સાચા છે, ઓપ્શન બી બંને ખોટા છે, ઓપ્શન એક સાચો છે, બે સાચો નથી. તો એમાંથી તમે એમ જોઈ લોજો કે હરિયાળી ક્રાંતિ આખા ભારતમાં સક્સેસ ગઈ એ વિધાન ખોટું છે. બીજું વિધાન સાચું છે કે હરિયાળી ક્રાંતિથી આપણે આત્મનિર્ભર થઈ ગયા છે. અને ક્યાંથી? તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ. એમાં એટલું યાદ રાખજો, પંજાબ અને હરિયાણા આખા સ્ટેટ, અને રાજસ્થાનમાં ગંગાનગર અને ઉત્તર પ્રદેશમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશ. આમ પણ આપણે કૃષિના આગળના લેક્ચર જોઈ ગયા, એમાં તમે જોઈ લોજો. મેં તમને એમ કીધું છે, પંજાબ, હરિયાણા અને યુપીને અનાજનો કોઠાર કહેવામાં આવે છે. અનાજનો કોઠાર કહેવામાં આવે છે. તમે જનરલી પંજાબને જ કહેતા હોવો છો. તો યાદ રાખજો, ઇન્વર્ટેડ કોમામાં કદાચ આગળનો લેક્ચર ન જોયો હોય તો, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ ત્રણેયને સંયુક્ત રીતે અનાજનો કોઠાર કહેવામાં આવે છે. પણ એમસીક્યુ એવી રીતના હોય કે નહીં, આ ત્રણમાંથી જ એક કે તો તમારો જવાબ આવે પંજાબ. એટલું ક્લિયર બધાને? ઓકે, ડન. તો હવે જો આખા ભારતમાં સક્સેસ નથી કે તો એનાથી એટલું યાદ રાખજો, હરિયાળી ક્રાંતિએ ભારતમાં ખેડૂતો વચ્ચે આર્થિક અસમાનતામાં વધારો કર્યો છે. આ વિધાન સાચું છે. કેમ? કારણ કે આટલા ભાગમાં સક્સેસ ગઈ એટલે એ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરી ગઈ, પણ એ જ જગ્યાએ બિહાર છે કે ઝારખંડ છે કે છત્તીસગઢ છે કે મધ્યપ્રદેશ છે, એનો ખેડૂત એટલો સક્ષમ થઈ શક્યો નહીં. એટલે હરિયાળી ક્રાંતિનો ફાયદો એ છે કે આ આત્મનિર્ભર થઈ ગયું ભારત એ બાબતે, ધાન્ય પદાર્થ. પણ નુકસાન એ થયું કે ખેડૂત વચ્ચે, રાજ્યના ખેડૂત વચ્ચે, અને રાજ્યમાં મોટા કદના ખેતર ધરાવતા ખેડૂત અને નાના કદના ખેતર ધરાવતા ખેડૂત વચ્ચે આર્થિક અસમાનતામાં વધારો થયો. તો એટલું યાદ રાખજો કે હરિયાળી ક્રાંતિ એ કોને ફાયદારૂપ બની? મોટા કદનું ખેતર જે ધરાવતા હતા એના માટે. હવે પછી હું અહીંયા ભણતર સિરીઝ ઉપર જ ફોકસ કરું છું, એટલે એવી આશા નહીં રાખતા કે સાહેબ હજુ આમાં બીજું, કારણ કે તો ભૂગોળ કેટલું વિશાળ થઈ જાય સાહેબ. ક્લિયર? તો થોડું તમારી રીતના સ્વપ્રયત્ન કરજો, નહીંતર મને સમય હશે ત્યારે હું એના પર ફોકસ કરીશ. પણ અત્યારમાં મારો એક જ ટાર્ગેટ છે, ભણતર સિરીઝ, એટલે એના પર જ હું વધુ ફોકસ કરીશ. તો ખાસ યાદ રાખજો, તમારા માટે મેઇન્સનો સવાલ એ છે કે કોઈ મેઇન્સની તૈયારી કરતા હોય કે હરિયાળી ક્રાંતિથી થતા ગેરફાયદાઓ જણાવો, અથવા તો હરિયાળી ક્રાંતિથી થતા આર્થિક, સામાજિક અને પર્યાવરણીય નુકસાનનો ચિતાર આપો. એટલું ક્લિયર? કારણ કે ફાયદા છે ને બધા પેજ ભરીને લખે, અને જે પેપર સેટર હોય ને એને પણ એવો ખ્યાલ હોય કે આ તો બધાને આવડશે. થોડો ડિફિકલ્ટ કરો તો હરિયાળી ક્રાંતિના બેનિફિટ્સ બધાને ખબર હોય, ડિસએડવાન્ટેજીસ બહુ ઓછાને ખબર હોય. તો મેઇન્સનો સવાલ એવો આવશે કે હરિયાળી ક્રાંતિ થવાથી ભારતમાં આર્થિક, સામાજિક અને પર્યાવરણીય જે ગેરફાયદા છે અથવા તો નુકસાન છે તેનો ચિતાર આપો. તો ખાસ એના પર હું અત્યારમાં ફોકસ નહીં કરું, પણ એને જો સમય હશે તો હું એના પર ફોકસ કરીશ. અત્યારમાં આપણે આગળ વધીએ. એટલું ક્લિયર? તો અહીંયા સુધી ડન. હવે હું કહી દઉં છું કે હરિયાળી ક્રાંતિ કરવા માટે કેટલી વસ્તુ ઉપર ધ્યાન રાખવામાં આવ્યું. એમાંથી એક એમસીક્યુ સેટ થાય એમ છે સરસ, એટલે એટલું ધ્યાન આપજો. એક તો બિયારણની જાતો સુધારવામાં આવી. બિયારણની જાતો સુધારવામાં આવી. શું કામ બિયારણની જાતો સુધારવામાં આવી? તો એટલું યાદ રાખજો, બિયારણની જાતો એટલા માટે સુધારવામાં આવી કે ભાઈ મને કહો કે ધાન્ય પદાર્થમાં આત્મનિર્ભર થવું હતું તો કોઈને 2 વીઘા જમીન હોય તો એને એમ આપવાનું કે તને 4 વીઘા જમીન આપી દે, તું ઘઉં વધુ ઉત્પન્ન કરજે એટલે આપણે આત્મનિર્ભર થશું. જમીનનું કદ તો એટલું જ રહેવાનું છે સાહેબ. જમીનનું કદ તો એટલું હોય તો એટલું, ને એટલું હોય તો એટલું, તો એમાં તો ફેરફાર થવાનો નથી. તો શેમાં ફેરફાર કરવામાં આવ્યું? બિયારણની જાતો સુધારવામાં આવી, જેથી જે બિયારણ ઓછું ઉત્પાદન આપતા એવા છોડ બનાવતા હતા એની જગ્યાએ બિયારણ જ બદલી નાખ્યું. તો એમાંથી એવો છોડ ઉગ્યો કે એમાંથી વધુ પ્રમાણમાં ધાન્ય ઉત્પન્ન થવા માંડ્યા. એટલું યાદ રાખજો, ડાંગર, ઘઉં ને એ બધાને ઘાસ જ કહેવાય, એને તૃણ ધાન્ય કહેવાય. એટલું યાદ રાખજો. તમે ઘાસનો જે શેપ છે ને એવા જ શેપમાં ઘઉં અને ડાંગરના શેપ જોવા મળશે. એટલે ડાંગર છે, ઘઉં છે, મકાઈ છે, રાગી છે, આ બધાને તૃણ ધાન્ય કહેવાય. તૃણ એટલે ઘાસ, કારણ કે એનો શેપ કેવો હોય? ઘાસ જેવો.
તો આ તૃણ ધાન્યની બિયારણ જાતો સારામાં સારી લાવવામાં આવી, એટલે 50 દાણાની જગ્યાએ 500 દાણા આવે એવું કંઈક વાત કરવામાં આવી. પછી બીજી વસ્તુ સિંચાઈ વ્યવસ્થા ડેવલપ કરવામાં આવી. આ તબક્કામાં સિંચાઈ વ્યવસ્થા શું કામ? ધારો કે મારી પાસે જમીનનું કદ એટલું જ છે, એટલું નથી, તો હું ઉત્પાદન ઓછું કરતો હોય, પણ ધારો કે અહીંયા સિંચાઈ વ્યવસ્થા નથી એટલે વર્ષમાં હું એક જ પાક લઉં છું વરસાદ પડે ત્યારે, પણ હું અહીંયા કેનાલ નાખી દઉં, બરોબર, તો એનો મતલબ એમ કે હવે વર્ષમાં હું બીજો પાક પણ લઈ શકીશ, કારણ કે કેનાલથી સિંચાઈ આવી એટલે હું વર્ષમાં બીજો પાક લઈ શકીશ, ત્રીજો પાક લઈ શકીશ. તો સિંચાઈ વ્યવસ્થા ડેવલપ કરવાથી હરિયાળી ક્રાંતિમાં જબરદસ્ત બેનિફિટ થયો. જો એનું એક્ઝામ્પલ તમે જોઈ લો અને એમાંથી પૂછાશે, એટલે ખાસ ફોકસ કરજો એના પર. જો ઓકે, આ છે રાજસ્થાન, બરાબર, આ છે પંજાબ અને આ છે હરિયાણા. પંજાબમાં છે ને, પંજાબમાં બે નદીઓ એકબીજાને મળે છે. એકનું નામ છે બિયાસ અને એકનું નામ છે સતલુજ. એકનું નામ છે બિયાસ ને એકનું નામ છે સતલુજ. અને આ બંને નદીઓ ઓકે, આ છે પંજાબ, પછી આ છે હરિયાણા અને આ છે રાજસ્થાન, બરાબર. અને રાજસ્થાનમાં અહીંયા છે ગંગાનગર, ગરમ એકદમ રણ પ્રદેશ જેવા ભાગમાં આવ્યું છે ગંગાનગર રાજસ્થાનનું. એટલું ક્લિયર? ઓકે. હવે બિયાસ અને સતલુજ નદી પંજાબમાં એકબીજાને મળે છે. આ બિયાસ અને આ સતલુજ એકબીજાને પંજાબ રાજ્યમાં મળે છે. આ સ્થળનું નામ છે હરિકે. હરિકે ને કે ક્યાં મળું? અહીંયા મળી જાઉં હરિકે નામના સ્થળે. તો હરિકે નામના સ્થળે બિયાસ અને સતલુજ મળી. અને આ કયા સ્ટેટમાં છે? પંજાબ. ત્યાંથી એક કેનાલ કાઢી જે પંજાબથી આવી હરિયાણા, હરિયાણાથી આવી રાજસ્થાન અને રાજસ્થાનના ગંગાનગર સુધી પહોંચી. જે ભારતની સૌથી લાંબી કેનાલ છે, સૌથી લાંબી કેનાલ છે, જેનું નામ છે ઇન્દિરા ગાંધી કેનાલ. ઇન્દિરા ગાંધી કેનાલ. તો ભારતની સૌથી લાંબામાં લાંબી કેનાલ છે, એનું નામ શું છે? ઇન્દિરા ગાંધી કેનાલ. ઇન્દિરા ગાંધી કેનાલ ક્યાંથી નીકળે? બિયાસ અને સતલુજના જોઈન્ટ ભાગ ઉપરથી. કયા સ્થળેથી? હરિકે નામના સ્થળેથી. કયા સ્ટેટમાંથી? પંજાબમાંથી. ક્યાંથી પસાર થાય? પંજાબ, હરિયાણા, રાજસ્થાન. રાજસ્થાનમાં ક્યાં ગઈ? ગંગાનગર ખાતે ગઈ. અને ગંગાનગર ખાતે એને સિંચાઈ આપી. અને સિંચાઈ આપી તો એવી આપી કે આ રણ પ્રદેશની જેવો વિસ્તાર ધરાવે છે, છતાં પણ ત્યાં હરિયાળી ક્રાંતિ સક્સેસ ગઈ. કોના લીધે? સિંચાઈના લીધે. તો હરિયાળી ક્રાંતિ થવા માટે સિંચાઈ જો ફાયદારૂપ હતી. એનું બેસ્ટ એક્ઝામ્પલ શું? આખા પંજાબમાં ગઈ, વાત બરોબર છે. હરિયાણામાં ગઈ, વાત બરોબર છે. પશ્ચિમ યુપીમાં ગઈ, વાત બરોબર છે. પણ રાજસ્થાન જેવા રણ વિસ્તાર અને એમાંય ગંગાનગર જેવો વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ સક્સેસ ગઈ. એનું કારણ છે આ કેનાલ. કેટલા વિદ્યાર્થી આમાંથી એવા છે કે એને ભારતની સૌથી લાંબી કેનાલ ઇન્દિરા ગાંધી કેનાલ ખબર હતી, પણ એનું બીજું નામ હરિકે કેનાલ છે એ નહોતી ખબર. એવા કેટલા વિદ્યાર્થી છે? કમેન્ટ કરજો. રિક્વેસ્ટ કરું છું, એક વખત બોલતા શીખજો, તમે રજૂઆત કરતા શીખજો. ખાલી જોઈને ભણી લેવું એમ નહીં, તમે થોડા મારી સાથે ઇન્ટરેક્ટ કરજો, કારણ કે આ પારિવારિક લાગણીથી આપણે આ વસ્તુ ચલાવવાની છે, બરાબર. આ કોઈ પ્રોફેશનલિઝમ આપણે ફોલો નથી કરવાનું. તમે મને જેટલા સવાલ પૂછશો, તમે મને જેટલા કોલ કરશો, હું જવાબ આપીશ. મારો સમયની વ્યસ્તતાને અનુરૂપ હું તમને યોગ્ય જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો થોડું તમે ઇન્ટરેક્ટ કરવાની કોશિશ કરજો. ખાલી
એમ નહીં સમજતા કે સાહેબ મને ભણવાની મજા આવી, એમ નહીં, મને મજા આવી જોઈએ સાહેબ. તો તમે કંઈક ઇન્ટરેક્ટ કરજો, જેથી તમારી સમસ્યા શું છે, તમે શું ભૂલ કરો છો એ મને ખબર પડે, તો હું નેક્સ્ટ વિડીયોમાં એના પર ધ્યાન આપું કે આવી ભૂલ કરે છે તો એના પર આવો ફોકસ કરીએ આપણે. તો ખાસ યાદ રાખજો, ઇન્દિરા ગાંધી કેનાલ બધાને ખબર પડે છે, પણ બહુ ઓછા વિદ્યાર્થીને ખબર છે કે હરિકે કેનાલ એનું બીજું નામ છે. શું કામ? કારણ કે હરિકે નામના સ્થળેથી નીકળે છે અને ત્યાં આગળ ડેમ આવેલો છે, હરિકે ડેમ, અને એ કઈ બે નદીનું સંગમ સ્થાન છે? બિયાસ અને સતલુજ. તો સિંચાઈથી બેનિફિટ થાય, બરોબર. પછી તમે જુઓ, પછી રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓ વાપરવામાં આવી. એટલે યાદ રાખજો, હરિયાળી ક્રાંતિ એ જૈવિક ખેતી નહોતી, એ રાસાયણિક ખેતીને પ્રમોટ કર્યું હતું. કોને પ્રમોટ કર્યું હતું? રાસાયણિક ખેતીને પ્રમોટ કર્યું હતું. એટલે ખાસ યાદ રાખજો, રાસાયણિક ખેતીને પ્રમોટ કરવામાં આવ્યું હતું. શું કામ? કારણ કે પહેલા છે ને એ સમયમાં 1960ના દશકમાં આપણો ખેડૂત કેવી ખેતી કરતો હતો કે એ પ્રારબ્ધ ઉપર આશા રાખતો હતો કે ભાઈ ખાતર ન નખાય, રાસાયણિક દવાઓ ન ખાય, એ તો પ્રારબ્ધ, એ તો કુદરતી રોગ લાગ્યો, કુદરતને મંજૂર ન હોય તો એ તો પાક ફેલ થાય, કુદરત જેવું ઉગાડે એવું ભલે ઉગતું. તો એવું પ્રારબ્ધ ઉપર માનતો હતો ત્યારનો ખેડૂત. પણ સાહેબ, એક ખેતરમાં પાક લાગે ને પાક ફેલ થાય એવું ભારતમાં ઘણા ખેતરમાં થાય તો આપણી આ ધાન્ય પદાર્થ છે એનું પ્રોડક્શન ડાઉન થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય ને સાહેબ. તો એટલા માટે ખાસ યાદ રાખજો, સરકારે ત્યારે ખાતર ઉપર સબસિડી આપી, દવા ઉપર સબસિડી આપીને એમ કીધું કે તમારા ખેતરમાં રોગ લાગવો જ ન જોઈએ, તમે તાર રાસાયણિક દવાઓ લઈ જાઓ, રાસાયણિક ખાતર લઈ જાઓ, સબસિડીથી તમને સસ્તા ભાવે અમે આપી દઈશું. પણ કોઈ પણ ભોગે પાક વધવો જોઈએ, કોઈ પણ ભોગે રોગચાળો લાગવો ન જોઈએ, કારણ કે આપણે ધાન્ય પદાર્થ બાબતે આત્મનિર્ભર થવાનું છે. એટલે ખાસ યાદ રાખજો, હરિયાળી ક્રાંતિ એ કેવી ખેતી હતી? રાસાયણિક ખેતી હતી. એટલે ત્યારે MS સ્વામીનાથને હરિયાળી ક્રાંતિમાં કોને પ્રમોટ કરી હતી? રાસાયણિક ખેતી. આજે એ જ MS સ્વામીનાથન, એ જ જે ભારતની હરિયાળી ક્રાંતિનો પિતા છે, જેણે હરિયાળી ક્રાંતિ આપી હતી. એટલે હરિયાળી ક્રાંતિ ઇંગ્લિશમાં કહેવાય ગ્રીન રિવોલ્યુશન, બરાબર. તો આજે એ જ MS સ્વામીનાથન એમ કહે છે કે ભાઈ સમયની માંગ હતી, એટલા માટે મેં ત્યારે રાસાયણિક ખેતીને પ્રમોટ કરવાની વાત કરી હતી કે ભાઈ ખાતર નાખો, દવાઓ નાખો. પણ હવે આને આ જ વસ્તુ ચાલુ રહેશે તો આ ગ્રીન રિવોલ્યુશન લાંબા સમય સુધી ટકશે નહીં. કેમ? કારણ કે હેર સ્ટ્રેટનિંગ કરાવવું હોય તો એક વખત કેમિકલ નાખો તો બેનિફિટ છે, પણ તમે પછી ચોટી જ જાઓ તો વાળ જ ઉપરના ઉડી જશે ને ટાળ થઈ જશે, તો પછી હેર સ્ટ્રેટનિંગ કરવાનો બેનિફિટ શું? તો આ એક્ઝામ્પલ મને લાગે છે કે અહીંયા સૌથી બેસ્ટ રીતે સમજાય એમ છે. તો હેર સ્ટ્રેટનિંગ કરવું ઇનિશિયલ સ્ટેજમાં સારું હતું, તો ઇનિશિયલ સ્ટેજમાં રાસાયણિક ખેતી કરીને આત્મનિર્ભર થવું સારું હતું. પણ જો વારંવાર હેર સ્ટ્રેટનિંગ કરવા માટે કેમિકલ નાખવામાં આવે તો વાળને ડેમેજ કરે, એમ વારંવાર રાસાયણિક ખેતી કરવામાં આવી તો જમીનને પણ ડેમેજ કરવા માંડ્યો. એટલે જે MS સ્વામીનાથને 1960ના દશકમાં ગ્રીન રિવોલ્યુશન કરવા માટે રાસાયણિક ખેતીને પ્રમોટ કરી હતી, આજે એ જ MS સ્વામીનાથન એમ કહે છે કે ગ્રીન રિવોલ્યુશન થઈ ગયું, હવે તમારે એવરગ્રીન રિવોલ્યુશન રાખવું હોય. જો રિવોલ્યુશનની આગળ શબ્દ શું આવી ગયો? એવરગ્રીન. આ ગ્રીન હતું, પણ આને ટકાવી રાખવું હોય, આને એવરગ્રીન એટલે હંમેશા માટે રાખવું હોય, તો હવે રાસાયણિક ખેતીનો વ્યાપ ઘટાડો અને જૈવિક ખેતીના વ્યાપ ઉપર ફોકસ કરો. તો એટલું યાદ રાખજો, ગ્રીન રિવોલ્યુશન કોને આપ્યું? MS સ્વામીનાથને. એવરગ્રીન રિવોલ્યુશન કોને આવ્યું? MS સ્વામીનાથને. વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ધીસ ટુ? તો ગ્રીન રિવોલ્યુશન જે છે એ રાસાયણિક ખેતીને પ્રમોટ કરતું હતું, જ્યારે એવરગ્રીન રિવોલ્યુશન જે છે એ એમ કહે છે કે બહુ થઈ ગયું, આપણે સદ્ધર થઈ ગયા, હવે થોડો ચેન્જ કરો, રાસાયણિક ખેતીનો વ્યાપ ઘટાડો અને જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારો. તો એના પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. એટલું બધાને ક્લિયર? તો આપણે અહીંયા હરિયાળી ક્રાંતિનું વસ્તુ આપણે ક્લિયર કટ જોઈ લીધું છે. અહીંયા સુધી ડન? ઓકે. આમાં જો આમાં કેટલી વસ્તુ, પંચવર્ષીય યોજના, 3 વર્ષના પ્લાન ને ત્રીજી પંચવર્ષીય યોજના પછી 5 વર્ષ કેમ ન કર્યું, તો 1962નું યુદ્ધ, 1965નું યુદ્ધ, 1966માં દુષ્કાળ, એ બધી વાત થઈ. પછી બિયારણો કેવા હતા અને કેમ બદલાયું, ઇન્દિરા ગાંધી કેનાલ કેમ હતી, લાંબી કેમ હતી, એનું બીજું નામ શું, એની ઉપયોગિતા શું, આ બધી જ વસ્તુઓ આપણે અહીંયા જોઈ લીધી છે. આટલું ક્લિયર? હવે આપણે આગળ વધીએ, શ્વેત ક્રાંતિ પર આપણે આગળ વધીએ. જો શ્વેત ક્રાંતિ છે ને, શ્વેત ક્રાંતિ
એમાં પણ એક વસ્તુ ધ્યાન આપજો કે શ્વેત ક્રાંતિ જે છે ને એમાં પણ જેમ હરિયાળી ક્રાંતિનો કન્સેપ્ટ છે ને એમ પણ શ્વેત ક્રાંતિ. હવે બધાને ખબર પડે શ્વેત એટલે દૂધ, દૂધનો કલર કેવો હોય? સફેદ. એટલે શ્વેત ક્રાંતિ દૂધ માટે થઈ છે, બરાબર, દૂધના ઉત્પાદન માટે. પણ ખાલી દૂધ નહીં બોલવાનું, પશુપાલન, દૂધ અને પશુપાલન માટે જે ડેવલપમેન્ટની વાત કરવામાં આવી એ શ્વેત ક્રાંતિ છે. અને દૂધ એટલું બધું ઉત્પાદન કરવાનું છે કે ફ્લડ લાવી દેવાનું છે. શું લાવી દેવાનું છે? ફ્લડ લાવી દેવાનું. ફ્લડ એટલે પૂર, તો દૂધનું પૂર લાવી દો, ફ્લડ. તો એટલું યાદ રાખજો, એનું બીજું નામ છે ઓપરેશન ફ્લડ. તો એટલું યાદ રાખજો, શ્વેત ક્રાંતિ અને બીજા નામથી ઓળખાય છે ઓપરેશન ફ્લડ. કોના માટે? તો દૂધ અને પશુપાલન માટે. તો અહીંયા કેમ શ્વેત ક્રાંતિ કરવામાં આવી? તો જેમ કૃષિમાં આપણું સ્ટેટમેન્ટ હતું કે દુનિયાના સૌથી વધુ ખેડૂતો ભારત પાસે છે, દુનિયાના સૌથી વધુ ખેડૂતો ભારત પાસે છે, છતાં પણ આપણે ધાન્ય પદાર્થ કોઈ પાસેથી માગતા હતા. એવી જ રીતના અહીંયા પણ દુનિયામાં સૌથી વધુ પશુ સંપત્તિ, દુનિયામાં સૌથી વધુ પશુ સંપત્તિમાં ભારત પહેલા નંબરે છે. આશરે વિશ્વની 50% જેટલી ભેંસો ભારતમાં છે. એટલે ખબર પડે સાહેબ, વિશ્વની 50% જેટલી ભેંસો ભારતમાં છે સાહેબ. તો ખાસ યાદ રાખજો, બાકીના મોટાભાગના દેશો ગાય આધારિત દૂધનું ઉત્પાદન વધુ કરે છે. તો એટલું યાદ રાખજો, દુનિયામાં સૌથી વધુ પશુ સંપત્તિ ભારત પાસે છે. આશરે 50% જેટલી ભેંસો ભારત પાસે છે, છતાં પણ આપણે દૂધના ઉત્પાદનમાં પહેલા નંબરે નહોતા. દૂધના ઉત્પાદનમાં આપણે ફર્સ્ટ રેન્ક ઉપર નહોતા. તો અહીંયા પણ સવાલ એ પેદા થયો કે પશુ સંપત્તિ પહેલા નંબર ઉપર, વિશ્વની 50% ભેંસો આપણી પાસે, તોય આપણે દૂધના ઉત્પાદનમાં પહેલા નંબરે નહીં. એટલા માટે ક્રિએટ કરવામાં આવી શ્વેત ક્રાંતિ અથવા તો ઓપરેશન ફ્લડ. અને એ ક્યારથી ચાલુ થઈ? તો એટલું યાદ રાખજો, હરિયાળી ક્રાંતિ ક્યારે ચાલુ થઈ? 1966-67માં, બરોબર ને? આ હરિયાળી ક્રાંતિ માટે. તો શ્વેત ક્રાંતિ એટલું યાદ રાખજો કે આને પૂરા કરી દો, આ ડેટાને પૂરા કરી દો. તો આમાં 3 નાખું ને, 3 એટલે લમસમ પૂરું થઈ જાય. 1970 લમસમ પૂરું થઈ જાય, બરાબર. તો એટલું યાદ રાખજો, હરિયાળી ક્રાંતિ 1966-67, તો એમાં 3 નાખીને લમસમ પૂરા કરી દો 1970. તો ભારતમાં શ્વેત ક્રાંતિ ક્યારે ચાલુ થઈ? 1970માં ચાલુ થઈ. આટલું ક્લિયર? હવે ખાસ યાદ રાખજો, આ શ્વેત ક્રાંતિ જેમ હરિયાળી ક્રાંતિમાં આપણે એમ ભણ્યા કે રોકફેલર ફાઉન્ડેશન જે હતું એને હરિયાળી ક્રાંતિ વિશ્વમાં લાગુ કરી. તો શ્વેત ક્રાંતિ આપણે દુનિયાને સમજાવી કે શ્વેત ક્રાંતિ કોને કહેવાય. તો ખાસ યાદ રાખજો, એની માહિતી કેવી હતી ખબર છે? તો શ્વેત ક્રાંતિનો શ્રેય અમૂલને જાય છે. ધ ટેસ્ટ ઓફ ધ ઇન્ડિયા, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. શું કામ આને જાય છે ખબર છે? પહેલા ભારતમાં દૂધનું ઉત્પાદન થતું હતું, પણ ખેડૂતોને સંતોષ નહોતો મળતો. શું કામ? કારણ કે પ્રાઇવેટ ડેરી ફાર્મ હતી. પ્રાઇવેટ ડેરી ફાર્મ એટલે શું? કોઈ પણ ખેડૂત દૂધ ઉત્પાદન કરે, પછી ગામડાની આજુબાજુમાં કોઈ પ્રાઇવેટ ડેરી હોય તો એમાં વેચવા જાય, તો ત્યારે એને પ્રાઇવેટ ડેરીવાળા એમ કે ભાઈ લીટરના 20 રૂપિયા મળશે, લીટરના 15 રૂપિયા મળશે એ સમયમાં, બરાબર, દેવું હોય તો દો, નહીતર કંઈ નહીં. તો સમજો કે ખેડૂતની પાસે મજબૂરી હતી, કારણ કે બીજું કોઈ ઓપ્શન વેચવા માટે હતું જ નહીં. એટલે શું થતું કે એ પ્રાઇવેટ ડેરી ફાર્મ જે ચલાવતા હોય એની જોખમીનો ભોગ બને કે એને મફતના ભાવે એને દૂધ એને આપી દેવું પડે. એટલે એને કોઈ મોટિવેશન નહોતું મળતું, આવક નહોતી મળતી. એટલે એ એકદમ ઢીલાશની માનસિકતા ધરાવતા, જેટલું દૂધ ઉત્પાદન થાય એના પર એ રાખે, કોઈ માવજત કરવામાં આવતી નહોતી. પણ આ શોષણના સામે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડની સ્થાપના થઈ, જે દૂધ ઉત્પાદક એકમમાં પ્રાઇવેટ ડેરી ફાર્મ નહોતું, એ કોઓપરેટિવ એકમ હતું. કોઓપરેટિવ એકમ. હવે કોઓપરેટિવ એકમ છે ને એ ડેમોક્રેટિક પ્રિન્સિપલ ઉપર ચાલે. કે ડેમોક્રેટિક પ્રિન્સિપલ ઉપર ચાલવું એટલે શું? તો જે ખેડૂતો એના દૂધ વેચતા હોય તો એ જ એના સભાસદો હોય, બરાબર, એના મેમ્બરો હોય, એ જ ચૂંટાઈને કોઈકને ચૂંટાઈને એક બોડી બનાવતું હોય, અને એ બોડી એ એકમનું મેનેજમેન્ટ કરતું. એટલે એ ડેમોક્રેટિક સેટઅપ છે કોઓપરેટિવ એકમ. એટલે શું થશે? ખેડૂતો નિશ્ચિંત થઈ ગયા, કારણ કે જો ખેડૂતોના હિતમાં નિર્ણય ન લેવામાં આવે તો એ પોતાના વોટિંગ પાવરનો ઉપયોગ કરીને, કોઈ પણ કોઓપરેટિવ એકમ હોય તો વોટિંગ પાવરનો ઉપયોગ કરીને એની મેનેજમેન્ટ બોડી બદલી નાખશે. તો એટલું યાદ રાખો કે આ જ્યારે કોઓપરેટિવ એકમ સ્થપાણું અમૂલ, ત્યારથી એક વસ્તુ થઈ કે ખેડૂતોને પોતાના હકના પૈસા મળતા થયા, ખેડૂતોને મોટિવેશન મળ્યું, અને ખેડૂતો હવે ટોટલી પશુપાલન ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું. કારણ કે સાહેબ એક ભેંસ સાહેબ
લાખો રૂપિયાનું દૂધ ઉત્પાદન, માખણ, ઘી નું ઉત્પાદન કરીને આપતી થઈ ગઈ. એટલે હવે એને ધારો કે નાનો એવો રોગ લાગશે ને તો તરત ડોક્ટરને બતાવશે, ઇન્જેક્શન અપાવશે, એની ટ્રીટમેન્ટ કરશે. કેમ? કારણ કે સાહેબ હવે કોઓપરેટિવ એકમથી ખેડૂતોને પશુપાલનમાં એનું ભવિષ્ય દેખાણું. તો એટલું યાદ રાખજો, કોઓપરેટિવ એકમવાળી ડેરીઓ સ્થપાવા મળી ત્યારથી ભારતમાં દૂધ ઉત્પાદન એક્સ્ટ્રીમ લેવલે જવા મળ્યું અને આપણે શ્વેત ક્રાંતિને સક્સેસફુલ કરી દીધી. સરકારે અમૂલનો પ્લાન જોયો અને સરકારે એના ઉપર એકમ સ્થાપ્યું નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, NDDB, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના કરી, જે કોઓપરેટિવ મુવમેન્ટને પ્રમોટ કરે અને પશુપાલન અને દૂધ ઉત્પાદનને પ્રમોટ કરે એનું જવાબદારી આપવામાં આવી. અને આના ચેરમેન કોને બનાવવામાં આવ્યા? અમૂલ સાથે જે કનેક્ટેડ હતા, ડોક્ટર વર્ગીસ કુરિયન. ડેરી ટેકનોલોજીના નિષ્ણાંત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના પ્રથમ ચેરમેન બનાવવામાં આવ્યા ડોક્ટર વર્ગીસ કુરિયનને. અને એણે એટલી જ સરસ મુહિમ ચલાવી કે શ્વેત ક્રાંતિથી આપણે દૂધ ઉત્પાદનમાં પહેલા નંબર આવી ગયા. દૂધ ઉત્પાદનમાં પહેલા નંબર આવી ગયા શ્વેત ક્રાંતિથી, જે આજ સુધી આપણે કોઈ પાડી શક્યું નથી. તો આજે દૂધના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પહેલા નંબરે છે, પશુપાલનમાં ભારત દુનિયામાં પહેલા નંબરે છે, પશુ સંપત્તિ દુનિયામાં સૌથી વધુ ભારત ધરાવે છે. આશરે વિશ્વની 50% જેટલી ભેંસો ભારતમાં છે. હરિયાળી ક્રાંતિ ક્યારે થઈ? 1966-67. તો એને પૂરું કરી દો 3 નાખીને. 1970માં આપણે શ્વેત ક્રાંતિ કરી. શ્વેત ક્રાંતિમાં મુહિમને સૌથી પહેલા એક્ઝામ્પલ બેસાડવા વાળું કોણ હતું? અમૂલ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. કેવી મુવમેન્ટથી શ્વેત ક્રાંતિ થઈ? કોઓપરેટિવ મુવમેન્ટથી. શું કામ? તો પેલા પ્રાઇવેટ ડેરી ફાર્મ જે ચાલતા હતા એ પોતાની મનમાની પ્રમાણે ભાવ ચલાવે, પોતાની મનમાની ચલાવતા હતા. તો ખેડૂતોને કે પશુપાલકોને એનાથી કોઈ ફાયદો થતો નહોતો. પણ અમૂલની સ્થાપના થઈ કોઓપરેટિવ એકમની, એટલે એક લોકશાહી આવી બિઝનેસમાં કે પોતાના હક માટેનો ભાવ માગી શકે, પોતે જ એના મેમ્બર હોય, પોતે જ જેને ઇલેક્ટેડ કરે એવી બોડી એનું મેનેજમેન્ટ કરતી હોય. તો અહીંથી શ્વેત ક્રાંતિનું શરૂઆત થઈ અને એને ફોલો કરીને સરકારે સ્થાપના કરી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, જેના વડા હતા ડોક્ટર વર્ગીસ કુરિયન. એટલે એને શ્વેત ક્રાંતિના પિતા કહેવામાં આવે છે, ડોક્ટર વર્ગીસ કુરિયનને. આટલું ક્લિયર? શ્વેત ક્રાંતિ કેટલા તબક્કામાં થઈ? તો શ્વેત ક્રાંતિ કેટલા તબક્કામાં થઈ? તો એટલું યાદ રાખજો, શ્વેત ક્રાંતિ શ્વેત ક્રાંતિ 3 તબક્કામાં થઈ. પ્રથમ તબક્કો, સેકન્ડ તબક્કો, ત્રીજો તબક્કો. હું માહિતી આપું છું, તમને યોગ્ય લાગતી હોય તો યાદ રાખજો, નહીતર મગજ કરી નાખજો, ભૂલી જજો. પણ યાદ રહેતી હોય તો સારું. 3 તબક્કામાં થઈ. પહેલો તબક્કો 10 વર્ષ ચાલ્યો, બીજો તબક્કો 5 વર્ષ ચાલ્યો અને ત્રીજો તબક્કો 10 વર્ષ ચાલ્યો. તો 10, 5, 10. પ્રથમ તબક્કો ચાલ્યો 1970 થી 80. બીજો તબક્કો ચાલ્યો 1980 થી 1985 અને ત્રીજો તબક્કો ચાલ્યો 1985 થી 1995-96 ની આસપાસ. તો હરિયાળી ક્રાંતિ કેટલા તબક્કામાં થઈ? પ્રથમ તબક્કો 1970-80, બીજો તબક્કો 1980-85, આ 10 વર્ષ ગાળો, આ 5 વર્ષ, અને ત્રીજો તબક્કો પાછો 10 વર્ષનો ગાળો 1985 થી 1995. પહેલા તબક્કામાં શું ધ્યાનમાં લેવામાં આવ્યું? 10 રાજ્યો અને 4 મેટ્રોપોલિટન સિટી ને ટાર્ગેટ કરવામાં આવ્યો. બીજા તબક્કામાં 18 રાજ્યોને ટાર્ગેટ કરવામાં આવ્યો, પણ 1 લાખથી વધુ વસ્તી ધરાવતા ટાઉનને ધ્યાનમાં લીધું. 18 રાજ્યોને ટાર્ગેટ કરવામાં આવ્યો. અને 18 રાજ્યોમાં કેને ટાર્ગેટ કરવામાં આવ્યો? જેમાં 1 લાખથી વધુ વસ્તી ધરાવતા ટાઉન. હવે ત્રીજા તબક્કામાં તમામ રાજ્ય, તમામ કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે યુનિયન ટેરેટરી ને ધ્યાનમાં લીધું અને ટાર્ગેટ મૂકવામાં આવ્યો. ત્રીજા તબક્કામાં ટાર્ગેટ શું મૂકવામાં આવ્યો? દિવસમાં 1 કરોડ લીટર દૂધનું ઉત્પાદન કરવું. એક દિવસમાં 1 કરોડ લીટર દૂધનું ઉત્પાદન કરવાનો ટાર્ગેટ મૂકવામાં આવ્યો. મેં તમને એમ કીધું કે દૂધ ઉત્પાદનમાં આપણે પ્રથમ નંબરે આવ્યા શ્વેત ક્રાંતિથી. એ ક્યારથી આવ્યા?
પહેલા તબક્કાથી નહીં, બીજા તબક્કાથી નહીં, ત્રીજા તબક્કાથી આપણે વિશ્વમાં દૂધના ઉત્પાદનમાં ભારત પ્રથમ નંબર આવી ગયો, જે આજ દિન સુધી આપણે કોઈ પાડી શક્યું નથી અને કોઈની પાડવાની તાકાત પણ નથી સાહેબ, કારણ કે ભારતના ખેડૂતો છે સાહેબ. એક વખત સિદ્ધિ હાંસલ કરી લીધી, હવે પાછી જવાની નથી. તો એટલું યાદ રાખજો, ત્રીજા તબક્કાથી આપણે શ્વેત ક્રાંતિથી દુનિયામાં દૂધનું ઉત્પાદન કરતા પ્રથમ નંબરનો દેશ થઈ ગયા. અને એ તબક્કામાં આપણે ટાર્ગેટ કેટલો મૂક્યો હતો? દિવસમાં 1 કરોડ લીટર દૂધનું ઉત્પાદન કરવાનું. ઓકે, એટલું ક્લિયર? તો કેટલા તબક્કા હતા, કેટલા વર્ષના હતા, એમાં શું ટાર્ગેટ મૂકવામાં? ઓકે, આ 10 રાજ્ય અને 4 રાજ્ય, એટલે તમને એમ થાય કે સાહેબ આ શું? તો આ એમ કે આવા જગ્યાએ કોઓપરેટિવ એકમથી ચાલતા ડેરીના યુનિટો સ્થાપવાના. બરાબર, એટલે કોઓપરેટિવ એકમથી ચાલતા ડેરીના યુનિટ સ્થાપવામાં આવે એટલે એની આજુબાજુના જે પ્રદેશ હોય એને કોઈ પણ પ્રાઇવેટ ડેરીનો ભોગ બનવો પડે નહીં. પોતાનું દૂધ ઉત્પાદન થાય એટલે કોઓપરેટિવ ડેરીમાં જાય, જેટલો ફેટ એટલા પૈસા, વાત છૂટી અને ક્લિયર. એટલે આવી રીતના આ સમજવાનું છે. ક્લિયર? એક લાસ્ટ સેન્ટેન્સ. 1950માં જ્યારે હરિયાળી ક્રાંતિ શ્વેત ક્રાંતિ નહોતી થઈ ત્યારે આપણે દૂધનું ઉત્પાદન કેટલું કરતા? તો એટલું કરતા કે 150 થી 190 ગ્રામ જેટલું એક વ્યક્તિને દૂધ મળી રહે. અને એક દિવસમાં, એટલે એક દિવસમાં એક વ્યક્તિ 150 થી 190 ગ્રામ જેટલું દૂધ લઈ શકે એટલું આપણે 1950માં દૂધનું ઉત્પાદન કરતા હતા. યાદ રાખજો, અહીં લીટર નથી નીકળ્યું, નહીતર માણસ ફાટી જાય. 150 લીટર એટલે કેટલું થાય? ગ્રામ લખ્યું છે. 150 થી 190 ગ્રામ પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ આપણે દૂધનું ઉત્પાદન કરતા હતા. હવે અહીંયા યાદ રાખજો, 2011-12ના ડેટા અનુસાર આપણે દૂધનું ઉત્પાદન કેટલું કરીએ છીએ? 295 ગ્રામ પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ. એટલે એક દિવસમાં એક વ્યક્તિ 295 ગ્રામ જેટલું દૂધ લઈ શકે એટલું ઉત્પાદન કરીએ છીએ. એટલે આ બહુ મોટું કહેવાય. એમ નહીં કહેતા કે સાહેબ 190માં ખાલી 10 વધ્યું. વ્યક્તિ દીઠ 150 ગ્રામ એટલે શું? 1950માં ધારો કે આપણી વસ્તી 30 કરોડ હોય તો 30 કરોડ ગુણ્યા 150 ગ્રામ કરવાનું. અને 2011માં આપણી વસ્તી ધારો કે 101 કરોડ વ્યક્તિ હોય તો 101 કરોડ ગુણ્યા 295 કરવાની. ક્લિયર? તો ખાસ આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. અને એક ડેટા યાદ રહેતો હોય તો રાખજો, ભારતમાં 8 કરોડ પરિવાર પશુપાલન અને દૂધના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. કેટલા? 8 કરોડ પરિવાર. અને એ વર્ષે દૂધનું ઉત્પાદન 8.5 લાખ કરોડ રૂપિયાનું કરે છે. 8.5 લાખ કરોડ રૂપિયાનું કરે છે. એટલે 8 કરોડ પરિવાર 8.5 કરોડ નહીં, 8.5 લાખ કરોડ રૂપિયાનું દૂધનું ઉત્પાદન કરે છે. જે સાહેબ ઘઉં અને ડાંગરના ઉત્પાદનથી જે ભાવ મળે ને એના કરતાં ઘણો વધુ છે. એટલે સરકાર કહી રહી છે કે મિશ્ર ખેતી કરો, એટલે મિશ્ર પાક નહીં, મિશ્ર ખેતી કરો. મિશ્ર પાક એટલે બધા પાક અલગ અલગ સાથે વાવો. મિશ્ર ખેતી એટલે શું? ખેતી સાથે પશુપાલન કરો, મરઘા બતક ઉછેર કરો, મત્સ્યપાલન કરો, તમને જે અનુકૂળ આવે. તો મિશ્ર ખેતી શું કામ પ્રમોટ કરે છે? કારણ કે 50 વીઘાનો ખાતેદાર જે છે એને ત્યાં 2 દીકરા જન્મે એટલે 25 વીઘા થાય છે. એને ત્યાં 2 દીકરા જન્મે એટલે 12.5 વીઘા. એને ત્યાં 2 દીકરા જન્મે એટલે 6 વીઘા. એને ત્યાં 2 દીકરા જન્મે 3 વીઘા. એને ત્યાં 2 દીકરા જન્મે 1.5 વીઘા. હવે તમને લાગે છે કે 1.5 વીઘા જમીનનો ખાતેદાર વર્ષે એ આપણો ખેડૂત વર્ષે પોતાના મા બાપની દવા કરાવી શકતો હોય, પોતાની દીકરીના સારા લગ્ન કરાવી શકતો હોય, પોતે સારું જીવન ધોરણ જીવી શકે એવા કપડાં લઈ શકતો હોય, સારું ખાઈ શકતો હોય એવું લાગે છે 1.5 વીઘા જમીનનો ખાતેદાર? કારણ કે આપણી વસ્તી એટલી વધી રહી છે કે જે સમયે એની 3 પેઢી એટલે કે એના દાદા એમ કહેતા હશે કે અમારી પાસે 100 વીઘા જમીન હતી, કદાચ એની 3જી પેઢી એમ કહેતી હશે કે સાહેબ અમારી પાસે સાહેબ જમીન એટલી જ રહી છે. તો આ સમસ્યાનું નિરાકરણ સરકાર કે કોઈની તાકાત નથી. કેમ? કારણ કે તીવ્ર વસ્તી વધવાની છે એટલે જમીનના કદ ધીમે ધીમે દિવસે દિવસે નાના થતા જાય છે. એટલે સરકાર એમ કહે છે કે મિશ્ર ખેતી તરફ વળો. 2 વીઘાની જમીન છે કાંઈ વાંધો નહીં, બરાબર, પણ 5 ભેંસ લઈ લો, 5 ગીર ગાય લઈ લો સાહેબ. એ 5 ભેંસ 5 ગીર ગાયને થોડી મહેનતથી પશુપાલન કરો ને સાહેબ તો 2 વીઘા જમીન ભલે રહી સાહેબ. એ જ ગાયનું છાણિયું ખાતર તમારી વાડીમાં જાય, તમારા ખેતરમાં જાય. દૂધ વેચો, છાશ વેચો, માખણ વેચો, ઘી વેચો સાહેબ, બરાબર. અને બાયોગેસ પ્લાન્ટ ચલાવો તો મોંઘા ગેસના બાટલા પણ નહીં લેવા પડે. તો આ શ્વેત ક્રાંતિ ઉપર આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે.
તો ખાસ અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો હોય તો એને આપણું સજેશન મોકલજો, તમારી ઈચ્છા હોય તો, તમને યોગ્ય લાગે તો, તમને ગમે તો આ મુહિમને આગળ વધારજો. મેં આની લિંક નીચે મુકાવી છે, તો PDF આખી કૃષિની હશે, એમાંથી હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિનો પોર્શન ઉઠાવજો, એટલે તમને આ વસ્તુ બધી જ મળી રહેશે. જય હિન્દ, જય ભારત. ડિટેલમાં વાંચજો.